કુક વિથ કૈલાસ આજે આપણે બાજરીના લોટની સુખડી બનાવીશું. તેના માટે આપણે 1 ચમચો ઘી લઈશું. ગેસ મેં ચાલુ કરી દીધો છે. ઘી ગરમ થાય એટલે આપણે બાજરીનો લોટ નાખીશું. આપણું ઘી ગરમ થાય એટલે આપણે બાજરીનો લોટ નાખીશું. 1 વાટકી ભરીને મેં બાજરીનો લોટ લીધો છે, તે નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. ઘી જોઈએ તો આપણે ફરીથી થોડુંક લઈશું. 1 વાટકી જેવું લીધું છે મેં ઘી. તેને આપણે બરાબર શેકાવા દેવાનું છે. આપણે ઘીની જરૂર નહીં પડે, થીજેલું ઘી હતું એટલે મેં 1 વાટકી લીધું. એક વાટકી બાજરીનો લોટ લીધો તો આપણે 1 વાટકી ગોળ લેવાનો. બરાબર શેકાવા દેવાનું. આપણે અત્યારે શિયાળાની ઠંડીમાં બાજરીના લોટની સુખડી બનાવીને ખાય તો બહુ ફાઇન લાગે. એને આપણે બરાબર શેકાવા દેવાની. આપણે જેવી ઘઉંના લોટની બનાવીએ તે રીતે જ આપણે આ સુખડી બનાવવાની. એને હલાવતા રહેવાનું, નહીં તો નીચે ચોંટી જાય. જેમ જેમ શેકાશે તેમ તેમ બાજરીનો લોટ છૂટો પડતો જશે. આ રીતે આપણે શેકાઈ જવાનું. આપણે હલાવતા જ રહેવાનું છે. ગેસ આપણે થોડો ધીમો રાખીશું. આ રીતે આપણે શેકવાનો છે. છૂટો પડી જશે શેકાશે એટલે. આ રીતે આપણે શેકી દેવાનું. થોડું લાગે તો આપણે થોડું ઘી નાખીશું. થોડું ઘી નાખ્યું મેં 2 ચમચી જેવું. એટલે બરાબર શેકાય. બ્રાઉન કલરનું થવા આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આપણે આ રીતે હલાવતા જ રહીશું. તમે પણ બનાવજો અને ખાજો. કેવી લાગે બાજરીની સુખડી.
નીચે ચોંટે ને તેનું ધ્યાન આપણે રાખવાનું છે. આપણો હવે બ્રાઉન કલરનો થવા આવ્યો છે, છૂટો પડવા આવ્યો છે. શેકાવા આવે એટલે બાજરીનો લોટ આ રીતે છૂટો પડી જાય. આ રીતે છૂટો પાડી દેવાનો. બ્રાઉન કલરનો થવા આવ્યો હવે. ઠંડીની ઋતુમાં આપણે બાજરીનો રોટલો ખાઈએ, સુખડી બનાવીને ખાતા હોય છે. બ્રાઉન કલરનો થઈ ગયો આપણો બાજરીનો લોટ. આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતે બ્રાઉન કલરનું થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે થોડોક ઠંડો પડવા દઈશું. એમાં આપણે હવે થોડો ગોળ નાખીશું. ગોળ મેં 1 વાટકી લીધો છે, પણ આપણે જોઈએ તેટલો નાખીશું. થોડો નાખીશું. ગોળ ગોળ ફરવા માંડીને ઘી છૂટું પડ્યું એટલે આપણી સુખડી ગોળ ગોળ ફરશે. ગોળ ઓગળી ગયો છે. આપણું ઘી છૂટું પડી ગયું, ગોળ ગોળ ફરવા માંડી. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગોળ ઓગળી ગયો આપણો. ગોળ સમારીને લેવાનો. આપણે જેટલો લોટ લીધો એનાથી થોડો અડધી વાટકી ગોળ લેવાનો. 1 વાટકી સહેજ ગણીને લીધો હતો તો અમે અડધી વાટકી ગોળ લીધો હતો. આપણો ઘી છૂટું પડી ગયું છે. હવે આ રીતે આપણે આ થાળીની અંદર મેં ઘી લગાવીને મૂક્યું છે, એની અંદર આપણે ઠારી દઈશું. ઘી છૂટું પડી ગયું છે આપણું. આ રીતે અને આ રીતે આપણે ઠારી દઈશું. હવે તેની પર આપણે આ વાટકી આવી રીતે ફેરવી દઈશું.
હવે આપણે 5 મિનિટ રહીને જોઈ લઈએ. હજુ આપણે થોડી ગરમ છે, કાપા પાડી દઈશું. આ રીતે આપણે નાના નાના કાપા પાડી દઈશું. આ રીતે આપણે કાપા પાડી દેવાના. જેને જેવા ગમે તે પ્રમાણે પાડે, કોઈ મોટા પાડે, કોઈ નાના પાડે. આ રીતે બની છે બહુ મસ્ત સુખડી. તમે પણ ખાજો અને બનાવજો અને ખાજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.